નમસ્કાર. નમસ્કાર. મોટી છે. મજાની છે. મોટી છે. મજાની છે. આજે આપણે મોટી વિશેષના સમયમાં ભેગા થયા છે. આજે આરોગ્યના શીર્ષક હેઠળ શાના ભાઈ આરોગ્યના શીર્ષક હેઠળ આપણે અહીંયા એક પ્રયોગ કરવાના છે. મચ્છર જોયા છે તમે? ચોમાસું આવે એટલે મચ્છરના કેટલા વધી જાય? ઘણા બધા વધી જાય ને. તો મચ્છર મારવા જઈએ તો મરાય ખરી? એક એક મારવા જઈએ તો મરાય? આટલા બધા મચ્છર આવે, એક આમટા પડે ને તો આટલા બધા મચ્છર આવે, કોઈ મરાય નહીં. પણ આપણે એક અહીંયા પ્રયોગ લાયા છે મચ્છર ભગાડવાનો. મચ્છર મારવા નથી પણ આપણે મચ્છર ભગાડવાનો પ્રયોગ લાયા છે. તો સૌ પ્રથમ આપણે પહેલા આજે તમને દેખાય છે ને આ કપૂર છે. શું છે? આ કપૂરની ગોળી છે. એ આપણે કપૂરની ગોળી પહેલા સૌ પ્રથમ એને અહીંયા એક વાટકીની અંદર આપણે ફોડી દઈશું. સૌ પ્રથમ કપૂરની ગોળી લઈ અને આપણે અહીંયા વાટકીની અંદર ફોડવાની છે. ગોળી ફોડી અને આરે નીમ તેલ લાયા છે આપણે. નીમ તેલ એટલે કે ભાઈ લીમડાનું તેલ છે. શાનું? લીમડાની બધી લીંબોળી આવે ને એનું તેલ છે. એ આ કપૂરની ગોળી સાથે મિક્સ કરવાનું છે. કપૂરની ગોળી સાથે મિક્સ કરી અને આને તમે ઓળખો છો? આ શું છે? શું છે આ? તજ નહીં. આ તમાલપત્ર. શું છે? તમાલપત્ર પણ આપણે લીંબોળીના અંગાથી મિક્સ કરેલા છે. શાના અંગાથી? આને પણ મિક્સ કરી દેવાનું છે. એને મિક્સ કર્યું ને એમો ને એમો. હવે આ આપણે બનાવી અને થોડી વાર અને રાખી મૂકવાનું છે. એટલી વાર 10 થી 15 મિનિટ. કેવા? સળગતા કોલસાની અંદર આપણે એ નાખવાનું છે. હવે આપણે જોઈએ અંદર નાખી જોઈએ છે આ શું થાય. આ બધું રાખી અને પછી આખા ઘરની અંદર જો આપણે જો પડ્યા હોય મચ્છર, જો વધારે દેખાય તમને જે રૂમમાં એ રૂમમાં આપણે આ રીતના આનો ધુમાડો રાખવાનો છે. એટલે મચ્છર હશે તે શું થશે? ભાગી જશે. શું થશે? આવું આપણે દિવસમાં કેટલી વાર સવારે અને સાંજે 2 ટાઈમ કરવાનું છે. તો મચ્છરોથી આપણે બચી શકીએ છીએ. મચ્છરો આપણને કરડશે નહીં અને આપણું કરડશે નહીં તો આપણે બીમાર પડીશું નહીં. આવું આપણે દિવસમાં કેટલી વાર કરવાનું છે? 2 વખત કરવાનું. જો સુગંધ પણ કેવી આવે છે? કેવી સુગંધ આવે છે? થોડું બીજું વધારે નાખું.